વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એસિડ અને એની લાક્ષણિકતાઓ કે કયા સંજોગોમાં કયો એસિડ વધારે પ્રબળ અને એની સરખામણીમાં કયો એસિડ ઓછો પ્રબળ, એવો ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ એમ બંને પ્રકારની લાક્ષણિકતા આપણે જોયેલી હતી. આજે જે નવો ટોપિક લઈએ છીએ એમાં બેઝ માટેની લાક્ષણિકતાની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે બેઝ કોને કહેવાય. એના માટે ફરી એકવાર રિપીટ કરવું હોય તો કરી શકીએ આપણે કે ભાઈ આરએનએસના સિદ્ધાંત પ્રમાણે જે પદાર્થો જલીય માધ્યમમાં OH- આયન આપે એ બધા જ પદાર્થોને આપણે બેઝ તરીકે ઓળખાવતા હતા. એની મર્યાદા હતી કે ભાઈ આરએનએસે જલીય માધ્યમ શા માટે લીધું એ સમજાવવામાં એ પોતે નિષ્ફળ રહ્યો અને એના કારણે એમાંથી થોડું મોડિફાઈ થઈ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત આવ્યો. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે બેઝ આપણે એને કહેતા હતા કે જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H+ નો સ્વીકાર કરે એ બધા જ પદાર્થો બેઝ તરીકે ઓળખાતા હતા. એમાં પણ એક મર્યાદા આવી કે કેટલાક પદાર્થો પાસે મુક્ત થઈ શકે તેઓ હાઇડ્રોજન ન હોય છતાં તેઓ એસિડ હતા. H+ સ્વીકારતા ન હોવા છતાંય તેઓ બેઝ તરીકે ઓળખાતા હતા. માટે હવે પછીનો જે એસિડ બેઝ સિદ્ધાંતનો લેટેસ્ટ જે નિયમ કહી શકાય એ અત્યારે આપણે લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત તરીકે ઓળખતા. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે આપણે કીધું હતું કે ભાઈ જે પદાર્થો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બધા જ પદાર્થો બેઝ તરીકે વર્તે છે અને જે પદાર્થો ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એ બધા જ પદાર્થો એસિડ તરીકે વર્તે છે. તો આજના ટોપિકમાં હવે સેજ આગળ જઈએ કે ભાઈ જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એ બધા જ પદાર્થો બેઝ તરીકે વર્તે છે. આ લુઈસના સિદ્ધાંત મુજબ જે એસિડ બેઝ સમજૂતી છે એમાં આપણે હંમેશા યુનિવર્સિટીના નિયમ પ્રમાણે, યુનિવર્સિટીમાં પૂછાતા પ્રશ્નો પ્રમાણે અને MCQને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નોથી થિયરી સમજીએ છીએ. તેમાં આપણે એવું કેવું છે, ક્વેશ્ચન તરીકે લેવું એ લઈએ તો ક્વેશ્ચન આવો છે: આલ્કાઇલ અમાઇન કરતા આલ્કાઇલ એમાઇન, ઉદાહરણ લેવું તો મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન, બ્યુટાઇલ એમાઇન ચાલશે. આલ્કાઇલ એમાઇન ધેટ મીન્સ RNH2 કરતા એરોમેટિક એમાઇન પ્રમાણમાં ઓછા બેઝિક છે. એરોમેટિક એમાઇન પ્રમાણમાં ઓછા બેઝિક. ઉદાહરણ લઈ શકીએ, ઉદાહરણની ચર્ચા કરો તેવું કરીએ. પ્રશ્નમાં મિથાઇલ એમાઇન કરતા એનિલિન ઓછો બેઝિક છે, સમજાવો. આવું કહી શકીએ આપણે. મિથાઇલ એમાઇન કરતા એનિલિન ઓછો બેઝિક છે, સમજો. આવું કેવું છે આપણે. મિથાઇલ એમાઇન CH3NH2 કે જેની બેઝિકતા એનિલિન કરતા વધુ જોવા મળે છે. આની સમજૂતી રહી છે.
બંને પદાર્થો આપણે જોઈ શકીએ છીએ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. માટે બંને પદાર્થો એ બેઝિક તો છે જ, માટે બંનેની બેઝિકતાની આપણે સરખામણી આગળ કરવી છે. જોઈએ જવાબમાં કેવી રીતે સમજી શકાય. મિથાઇલ કે જેમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા પ્રાપ્ય રહેશે. હંમેશા એટલા માટે બોલીએ છીએ એની સાથે કમ્પેરિઝન જ્યારે એનિલિન સાથે કરી જોઈએ નહીં, તો એવા સંજોગોમાં આપણે એનિલિન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા પ્રાપ્ય રહેતું નથી એવું આપણે સાબિત કરવું છે. જોઈએ કેવી રીતે. એનિલિન કે જેમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે જ્યારે કોઈ પણ પદાર્થ સાથે એનિલિન રાસાયણિક પ્રક્રિયા અનુભવે એ કાળ દરમિયાન નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ નીચે મુજબ સસ્પંદનમાં ફાળો આપે છે. કેવી રીતે? તો કે જોઈએ આપણે સસ્પંદનમાં કેવી રીતે ફાળો આપે છે. એમાં સૌથી પહેલા સ્ટેપમાં આ નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ સી અને એન વચ્ચે ના પાઈ બંધ બનાવવા વપરાઈ જાય છે. માટે નાઇટ્રોજન સરવાળે અંશતઃ ધનિજભારિત અને એની સાથે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન એ આ કાર્બન ઉપર આવતા જોવા મળે છે. ફરી સમજી લો મિત્રો, એનિલિનમાં નાઇટ્રોજન પરનું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ નીચે મુજબ સસ્પેન્શનનો ફાળો આપે છે. કેવી રીતે? તો કે નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા આગળ CN સાથે પાઈ બંધ બનાવવામાં ફાળો આપે છે. માટે નાઇટ્રોજન અંશતઃ ધનિજભારિત અને આ પાઈ બંધવાળું ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચીને કાર્બન સાથે આવે છે, માટે કાર્બન ઋણિજભારિત બને છે. આમ સસ્પંદનની શરૂઆત થાય છે. હવે જોશો તો આ સસ્પંદનમાં ફરી પાછું એની જેમ જ આગળ જોયું, સસ્પંદનની જેમ જ અહીંયા આગળ આ તમારી પાસે હતું જ પાઇબંધ. આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા આગળ પાઈ બંધ બનાવવામાં ફાળો આપે છે. એ જેવું આવશે એની સાથે જ આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે. આમ સસ્પંદનની શરૂઆત થઈ. હજી આગળ સસ્પંદન જોઈશું તો હજી આગળ સસ્પંદન નીચે મુજબ થતા જોવા મળે છે. NH2 આટલું હતું. હવે શું થશે? અહીંના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ બંધ બનાવવામાં ફાળો આપશે. હવે આ કાર્બનની સટ્ટામાં એક્ચ્યુઅલ પાસ થઈ જાય તો જોશો વિદ્યાર્થી મિત્રો કે બધા પર H હોય એટલે અહીં જો આ પાઈ બંધ નહીં બને આ જગ્યાએ અને આ જગ્યાએ પાઈ બંધ રહી જાય તો આ કાર્બનની સંખ્યા 5 થઈ જાય, જે શક્ય નથી. માટે આ પાઈ બંધવાળું ઇલેક્ટ્રોન યુગ્મ એ આ કાર્બન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે જોવા મળશે. અહીં મેં તમને હાઇડ્રોજન બતાવ્યો છે, પણ બધા જ કાર્બન ઉપર અહીં આગળ નાઇટ્રો અને આ કાર્બન સિવાય બધા પર હાઇડ્રોજન હશે ને હશે. હજી આગળ જોઈએ તો હજી એક સસ્પેન્શન શક્ય બનશે. હવે જોશો આ રીતે હતું એમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ પાઈ બંધ બનાવવા ફાળો આપી દેશે. એ પાઈ બંધ નહીં બનશે.
જો પાઈમાં નહીં બનશે તો આ કાર્બન સત્તા 5 થઈ ગઈ, માટે અહીંથી આ ઇલેક્ટ્રોન ઉપર જે હતું નાઇટ્રોજન ઉપર ત્યાં પાછું જતું જોવા મળશે. આમ 1 2 3 4 અને 5 એ 5 સસ્પેન્શન સૂત્રો એનિલિનમાં જોવા મળે છે. તો 5 સસ્પેન્શન સૂત્રો વિદ્યાર્થી મિત્રો જોશો તમે તો ખ્યાલ આવશે કે અહીંયા આગળ પહેલા અને 5માં એમ બે જ એનિલિનના બંધારણમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે બંધારણ નંબર 2 3 અને 4 એમ ત્રણેય બંધારણમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય નથી. પ્રાપ્ય નથી તો ક્યાં ગયું? તો એ કાર્બન સાથે એરોમેટિક ચક્રમાં સસ્પેન્શનમાં ફાળો આપી દે છે. એનો મતલબ એવો થયો કે આ ત્રણ બંધારણ એવા છે, બંધારણ 2 3 અને 4 એમ ત્રણ બંધારણ એવા છે કે જેમાં નાઇટ્રોજન પાસે બરાબર ઇલેક્ટ્રોન યુગ્મ જ નથી. જો ઇલેક્ટ્રોન યુગ્મ જ નહીં હોય તો જે રાસાયણિક પ્રક્રિયા માટે જે બેઝિકતા માટે જવાબદાર કહી શકાય એના માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે નહીં. આમ અહીંયા આગળ બંધારણ સસ્પેન્શન સૂત્રો 5 પણ એમાંના 3 સસ્પેન્શન સૂત્રોમાં નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય નહીં હોવાથી તે એની બેઝિકતા માટે જવાબદાર બનતું નથી. માટે ઇલેક્ટ્રોન યુગ્મ હોવા છતાંય આ નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી બરોબર મુક્ત થઈ અને બેઝિકતા માટે જવાબદાર બને એવું બનતું નથી. માટે એની એનિલિનની બેઝિકતા ઓછી છે. જ્યારે એલિફેટિક એમાઇન એરોમેટિક એમાઇન કરતા વધુ બેઝિક છે. એનું કારણ શું? તો કે ભાઈ એલિફેટિક એમાઇનમાં મિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન, પ્રોપાઇલ એમાઇન, બ્યુટાઇલ એમાઇન, ટૂંકમાં એલિફેટિક એમાઇન લેશો તો એમાં એનિલિનની માફક સસ્પેન્શન સૂત્રો શક્ય બનતા નથી. હવે જો સસ્પેન્શન સૂત્રો શક્ય નહીં બને તો એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન પાસે હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ય રહેશે અને રહેશે. એટલે એનું મતલબ કે એનિલિનની માફક સસ્પેન્શનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ વપરાતા નથી, ફાળો આપતા નથી. જો હંમેશા એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ રહેતું જ હશે તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ સરળતાથી શું કરી શકે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકશે. માટે એરોમેટિક એમાઇન કરતા એલિફેટિક એમાઇન કે જેની બેઝિકતા પ્રમાણમાં વધારે જોવા મળે છે. કેવા છે બંને બેઝિક? ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર છે જે પ્રક્રિયા દરમિયાન દાન કરશે, માટે લુઈસ સિદ્ધાંત મુજબ બેઝ તરીકે વધશે પાટવું. પણ જ્યારે કમ્પેરિઝન કરીશું ત્યારે કમ્પેરિઝનમાં એરોમેટિક એમાઇન કરતા એલિફેટિક એમાઇન એ પ્રમાણમાં વધુ બેઝિક જોવા મળે છે. મિત્રો ફરી એકવાર ફાસ્ટ, એલિફેટિક એમાઇન કરતા એરોમેટિક એમાઇનની બેઝિકતા ઓછી છે. ઉદાહરણ લઈએ, મિથાઇલ એમાઇન કરતા એનિલિનની બેઝિકતા ઓછી જોવા મળે છે. સમજાવો તો એ ઉદાહરણની ચર્ચા કરીએ તો આગળ સૌપ્રથમ આપણે જોઈએ કે એનિલિન કે જે નીચે મુજબ 5 સસ્પેન્શન સૂત્રો ધરાવે છે. સસ્પેન્શનનું કારણ પણ એ જ છે કે નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે જે સસ્પેન્શનમાં વપરાય છે. આ 5 સસ્પેન્શન સૂત્રોમાં તમે સસ્પેન્શન સૂત્રોમાં 2 3 અને 4 એમ ત્રણેય જોશો ને કે જેઓમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. જો યુગ્મ એની પાસે રહેશે જ નહીં, એનો મતલબ સસ્પેન્શન ફાળો આપ્યો હશે તો એ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થશે નહીં, માટે બેઝિકતા માટે જવાબદાર બની શકશે નહીં. આમ 5 સસ્પેન્શન સૂત્રોને કારણે બરાબર એમાંના 3 આવા નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નહીં હોવાને કારણે તેની બેઝિકતા પ્રમાણમાં ઓછી છે. કેમ ઓછી? તો જે કમ્પેરિઝન કરીએ કે એલિફેટિક એમાઇન, અહીંયા ઉદાહરણ લીધું મિથાઇલ એમાઇન કે જેમાંના નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ એ હંમેશા પ્રાપ્ય રહે છે, કે જે આની માફક એનિલિનની માફક એરોમેટિક એમાઇનની માફક
સસ્પેન્શનમાં ફાળો આપતા નથી. માટે અહીંયા આગળ મિથાઇલેમાઇન એ એનિલિન કરતા વધુ બેઝિકતા ધરાવતા જોવા મળે છે. આમ હવે પછીના મુદ્દાઓ આપણે વિચારીએ કે બેઝિકતાની સરખામણી કયા કયા મુદ્દાઓ અનુસાર કરી શકાશે. બેઝિકતાની સરખામણી જુદા જુદા ઘણા મુદ્દાઓ અનુસાર કરી શકાય છે. નંબર 1, એક સસ્પેન્શનને આધારે થિયરીમાં ડિટેલમાં આપણે જઈશું પછી એક એક કરીને. નંબર 2, સંકરણને આધારે. નંબર 3, પ્રેરક અસરને કારણે. ચાર, અવકાશી અવરોધ. એક સરસ પ્રશ્ન જેમાં આપણે જઈશું ડિટેલમાં ત્યારે. અવકાશી અવરોધ અવકાશી અવરોધને કારણે પણ આપેલા પદાર્થની એસિડિકતા અને બેઝિકતાની પ્રબળતામાં ફરક પડતો જોવા મળે છે. અહીં આપણે જુદા જુદા પદાર્થો કે જે બેઝિક લાક્ષણિકતા ધરાવતા હોય તેઓની સરખામણી કરવી છે. એ દરેક સરખામણીમાં આપણે જુદા જુદા મુદ્દાઓ કન્વર્ટ ધ્યાનમાં લઈશું. એમાં સસ્પેન્શનના આધારે આપણે જોયું કે એનિલિનના સસ્પેન્શન સૂત્રો વધારે છે. નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન હંમેશા પ્રાપ્ય રહેતું નથી, જેના કારણે એની બેઝિકતા એલિફેટિક એમાઇન કરતા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. સંકરણને આધારે સંકરણમાં આપણે કીધું હતું sp sp2 sp3 એમ જુદા જુદા સંકરણને આધારે પણ અહીં નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી પ્રાપ્ય થશે કે કેમ એના આધારે એની આપણે બેઝિકતાની સરખામણી કરી શકીશું. પ્રેરક અસર. પ્રેરક અસરમાં આપણે જોયું હતું આગળ પણ આપણે લેક્ચરમાં માઇનસ આઈ અસર, જેને આપણે પ્રેરક અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ, જેમાં બે ભાગ પાડી શકીએ પ્રેરક અસરમાં, પ્લસ આઈ અને માઇનસ આઈ અસર. પ્રેરક અસરને ઇંગ્લિશમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહે છે, જેને સિમ્બોલમાં કેપિટલ આઈ વડે દર્શાવવામાં આવે છે. એમાં આપણે આગળ કીધું હતું કે H ની સરખામણીમાં જે પરમાણુઓ કે સમૂહ સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે તેઓને પ્લસ આઈ અસર દર્શાવતા સમૂહો તરીકે ઓળખીએ છીએ. અને H ની સરખામણીમાં ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જેની વધારે હોય તેઓને માઇનસ આઈ અસર દર્શાવતા સમૂહો તરીકે ઓળખીએ છીએ. આવી ઇન્ડક્ટિવ ઇફેક્ટના આધારે બરોબર એક બનાવેલી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કે જેને આપણે ધ્યાનમાં લઈ અને બેઝિકતાની સરખામણી કરીશું. આ ઉપરાંત અવકાશી અવરોધ NH2 સમૂહ જે હાજર છે લઈશું, એમાં NH2 ની બાજુના કાર્બન ઉપર જો મોટા કદનો સમૂહ હાજર હોય એરોમેટિક ચક્રમાં તો એમાં અવકાશી અવરોધ કમ્પેરિઝન વધારે હશે કમ્પેરેટિવ બીજા પદાર્થો કરતા. તો અવકાશી અવરોધ પણ એ બેઝિકતા માટે જવાબદાર બનતો જોવા મળે છે. આમ અહીંયા આપણે બેઝિકતાની સરખામણી એલિફેટિક અને એરોમેટિકની અને બેઝિકતા પર અસર કરતા જેને પરિબળો કહેવાય એ ચાર પરિબળો એ આપણે ધ્યાનમાં લઈએ છીએ. એમાંનો પહેલો જે મુદ્દો હતો આપણી પાસે સસ્પેન્શનને આધારે એ વસ્તુ આપણે વિચારી છે કે સસ્પેન્શન સૂત્રો વધારે હશે ત્યાં નાઇટ્રોજન ઉપર પ્રાપ્ય ઇલેક્ટ્રોન ઓછું હશે, અવેલેબલ ઇલેક્ટ્રોન ઓછું હશે કે જે સરળતાથી પ્રક્રિયા દરમિયાન મુક્ત નહીં થઈ શકે, એટલે બેઝિકતા માટે જવાબદાર ઓછું બનશે. તો આપણે અહીં કમ્પેરિઝન કરીને મિથાઇલેમાઇન અને એનિલિનની કમ્પેરિઝન કરી અને એના આધારે આપણે એવું કીધું એનિલિન કરતાં મિથાઇલેમાઇન એ પ્રમાણમાં વધુ બેઝિક હશે કારણ કે સરળતાથી ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે. હવે જે મુદ્દાઓ વિચારીશું એમાં નેક્સ્ટ ટાઈમ વિચારીશું, પણ છતાં અત્યારે હાઇલાઇટ આપી દો તમને
કે એનિલિનમાંના એરોમેટિક ચક્ર ઉપર જ્યારે કોઈ સમૂહ હાજર હશે તો એ વખતે કાં તો એની આપણે પ્રેરક અસર ધ્યાનમાં રાખવી પડશે, કાં તો એનો અવકાશી અવરોધ એ આપણે ધ્યાનમાં લઈને એરોમેટિક એમાઇન માટે આપણે બેઝિકતાની સરખામણી કરી શકીશું. એરોમેટિક એમાઇનમાંના ફરી એકવાર એરોમેટિક ચક્રવાળા કાર્બન ઉપર જ્યારે સમૂહો કયા પ્રકારના છે, માઇનસ આઈ અસરવાળા કે પ્લસ આઈ અસરવાળા, એના આધારે એની બેઝિકતાની સરખામણી કરીશું. સેમ વસ્તુ એમાં હાજર રહેલા સમૂહના કદને આધારે અવકાશી અવરોધ અનુભવાશે અને અવકાશી અવરોધને આધારે જોવા મળતી બેઝિકતાની સરખામણી કરીશું. આ ઉપરાંત બરોબર છે મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય, નોર્મલ પ્રોપાઇલ હોય, આઇસોપ્રોપાઇલ હોય, બરોબર છે તૃતીયક બ્યુટાઇલ એમાઇન હોય, આવા જ્યારે પદાર્થો લઈશું તો એ વખતે એની બેઝિકતા આપણે જુદી જુદી સરખામણીમાં લઈ શકીશું. આમ જુદા જુદા મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે બેઝિકતાની સરખામણી આપણે કરીશું, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. થોડુંક વિદ્યાર્થી મિત્રો જોઈ લો અને વિચારો. કોઈ વસ્તુ પ્રશ્ન લાગે તો તમે મને મારા પર્સનલ પેલા પર તમે મોકલી શકો છો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ તમને એનું સોલ્યુશન પણ મળી જશે અને સારી રીતે આપણે સોલ્વ કરી શકીશું. એટલે આવા જે પ્રશ્નો છે એ હવે તમારી જે એક્ઝામ છે માત્ર ક્વેશ્ચન લેવલ નહીં, એમસીક્યુ હોય, પછી શોર્ટ ક્વેશ્ચન છે, તદુપરાંત ઉતરતા અને ચડતા ક્રમમાં બેઝિકતા અને એસિડતા ક્રમ એ પણ તમારે પૂછવાનો રહેશે. એટલે અહીંયા જો આપણે એસિડ બેઝ ગુણધર્મોમાં બેઝિકતા માટે પહેલો મુદ્દો કહેવાય કે જેને આપણે સસ્પેન્શનના આધારે બેઝિકતાની સરખામણી એ આપણે જોઈએ છીએ.